સરસ્વતી, સરસ્વતી એટલે વાણી. કોની વાણીનો જય જયકાર કર્યો? વ્યાસની વાણી. વ્યાસની વાણી એટલે ગુરુની વાણી. સુતજી મહારાજ કહે છે કે ભાઈ જે પણ જય જયકાર છે એ જય જયકાર થવો જોઈએ તો ગુરુની વાણીનો થવો જોઈએ, ગુરુનો જય જયકાર થવો જોઈએ. ભગવાનને નમસ્કાર પણ વાણીનો જય જયકાર તો ગુરુની વાણીનો. કારણ કે જે પણ કાંઈ મળ્યું છે એ ગુરુની વાણી થકી મળ્યું છે, ગુરુ કૃપાથી મળ્યું છે. જય જયકાર ગુરુનો, પોતાનો જય જયકાર ન કર્યો. આજ તમે જો આજ ઉલટું છે. આજ તો ગુરુ ભલે ખાડામાં પડ્યા હોય, ગુરુ બિચારા ભલે ઝોપડીમાં પડ્યા હોય, પણ બે ચાર શ્લોક બોલતા આવડી જાય, બે ચાર ભજન બોલતા આવડી જાય, જગતમાં જય જયકાર થવા લાગે તો ગુરુ જાય ખાડામાં. આપણો જય જયકાર કરો, અમારો જય જયકાર કરો, બસ. સુત જેવા પુરાણી કે વિચાર કરો તમે, જય જયકાર કોનો? ગુરુવાણી. વિવેકાનંદજીને કોઈએ પૂછ્યું કે તમારી આ તેજસ્વી વાણી ક્યાંથી પ્રગટ થાય છે? બોલે હું તો ખાલી માધ્યમ છું, બાકી વાણી દેવા વાળો તો મારો ગુરુ પરમહંસ છે, મારા ગુરુની વાણી છે, હું તો માધ્યમ છું માત્ર. વાણી કોની છે? ગુરુની વાણી છે. અને જેને જેને કાંઈક વાણી પ્રગટ થઈ છે ને એ ગુરુમુખમાંથી જ વાણી પ્રગટ થઈ છે. જય જયકાર હંમેશા ગુરુનો જ થવો જોઈએ. એટલે સુત પુરાણી લખે છે, દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે. આમનો જય જયકાર. પ્રશ્ન એ હતો કે એકાંતિક શ્રેય કઈ રીતે? એટલે પહેલા તો એ લોકોના પ્રશ્નને વધાવ્યો છે. મુનય સાધુ પૃષ્ઠોહમ ભવદ્ભીર લોક મંગલમ. એ ઋષિઓ, તમારો પ્રશ્ન મંગલકારી છે, લોક કલ્યાણકારી છે. એટલે પહેલા તો તમારા પ્રશ્નને હું બિરદાવું છું. કેમ કે આત્માનું કલ્યાણ તમે પ્રશ્ન કર્યો. આત્મા કલ્યાણ કોને નથી કરવું? એકાંતિક શ્રેય કોને નથી જોઈતું? આત્મ કલ્યાણ કોને ન જોઈએ? બધાને જોઈએ. સૌથી પહેલું કાર્ય શું કરવાનું? સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે. સૌથી પહેલા ભગવાનના ચરણમાં પ્રીતિ, ભગવાનની ભક્તિ. પણ કેવી ભક્તિ? અહેતુક્યા પ્રતિહતા. કોઈ પણ હેતુ હોવો જોઈએ નહીં, માત્ર હેત હોવો જોઈએ ભગવાન પ્રત્યે. આ હેતુ ક્યાં પ્રતિ હતા? ભગવાનના ચરણમાં પ્રીતિ થાય તો એમાં કોઈ હેતુ નહીં, માત્ર આપણો એટલો જ પરમાત્મા પ્રત્યે હેત હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. અને જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે ત્યારે ભક્તિ ભીતરમાં જાગૃત થાય છે. પ્રેમ તે પ્રગટ હોય મેં માના. ભક્તિ મેળવી હોય તો ભગવાન સાથે પ્રેમ કરો. અને ભગવાન સાથે પ્રેમ કરવાથી ભક્તિ મળે. ભક્તિ મળવાથી શું મળે છે? તો આમાં સ્પષ્ટ લખ્યું છે, વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હેતુકમ. ભક્તિ જેના જીવનમાં પ્રગટ થાય છે ત્યારે ભક્તિ દ્વારા જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. ભક્તિથી જ્ઞાન વૈરાગ્ય પ્રગટ. આપણે વળી એ વિચારીએ કે આપણને જ્ઞાન થાય તો ભક્તિ મળે, જ્ઞાન થાય તો ભક્તિ મળે. આપણે ઉલટું વિચારીએ છીએ, કાંઈક એવું જ્ઞાન થઈ જાય ભક્તિ મળે. અરે જ્ઞાન થાય ને ભક્તિ મળે એમ નહીં. ભગવાનના ચરણમાં પ્રેમ કરો, બીજું કાંઈ ભલે ન આવડતું પણ એટલું જ ભગવાનની પાસે પ્રાર્થના કરો, હે હરિ આપ મેરે હો મેં આપકા હું.
બીજું કાંઈ કહેવાની જરૂર નથી, બીજી કોઈ સ્તુતિ કરવાની જરૂર નથી. તું મારો છે ને હું તારો છું, બસ એટલું જ ભગવાનને પ્રાર્થના કરો. અન્ય કાંઈ કહેવાની જરૂર નથી, તું મારો છે બસ. અને ઈ જ્યારે ભીતરમાં પ્રેમ પરમાત્મા પ્રત્યે પ્રગટ થાય છે ત્યારે પરમાત્મા પ્રત્યે પ્રેમ થયેલો પ્રગટ ભીતરમાં ભક્તિની સ્ફૂર્ણતા પ્રગટ કરે છે. ભક્તિ આપોઆપ પ્રગટ થાય છે. અને એકવાર જાણે પરમાત્માનો પ્રેમ મળી ગયો અને બીજું શું જરૂર પડે?